કેમ છો ગાઈસ? જો બહુ જ ગરમી થાય છે એ તો અલગ વાત છે. તો આજે જો મેં જલ્દી ઉઠીને પહેલા મારું ટિફિન બનાવી દીધેલું હતું અને થોડીક વાર હવે બેસેલી છું. તો કેમ છો મારા સુરતના ક્યુટીઝ? અને હું સુરત ગુજરાતથી વઈશું. તમારા બધાનું મારા મિની બ્લોગમાં સ્વાગત છે. અને ગરમી બહુ જ છે ગાઈસ, શું કરું હવે? મારો તો દુઃખનો સૂરજ ઉગી ગયો છે. જેમ કે મેં કીધું કે મેં પહેલા ટિફિન બનાવી દીધેલું છે, તો હવે ટિફિન પણ પેક કરી દઈએ, નહીં તો લેટ થઈ જશે. અને મેં બટાકાની સબ્જી અને રોટલા છે એ બનાવ્યું છે. અને જોવો ભાઈ, મને ખાવાનું બહુ બધું જોઈએ. સાચું કહું ને, મેં અમુક વાર ટિફિન બનાવ પણ વધારે જોઈએ. અને જો આજે મેં થોડી ઘણી સાફ સફાઈ પણ કરી દઉં છું, કેમ કે નહીં તો મારી મમ્મી મને બોલશે. અને ઉપરથી મારા પગ પર પડી ગયું હતું શાક, તો પછી એ સાફ કર્યું અને પછી હું રેડી થઈ ગઈ ઓફિસ માટે. હું આટલી મસ્ત હેરસ્ટાઈલ કરું પણ કઈ કામની નથી ગાઈસ, કેમ કે છેલ્લે મારે હેલ્મેટ જ પહેરવાનું છે ને ડાકુ મંગલ સિંહ જ બનવાનું છે. તો મને બહુ જ ગુસ્સો આવે છે. હવે તો એમ થાય છે કે મેં હવે હેલ્મેટ પહેરવાની નથી, કેમ કે ગાઈસ હેલ્મેટ મારું છે ને જીવવાનું મુશ્કેલ કરેલું છે. પણ ચલો કઈ નહીં, હું આજનો દિવસ હેલ્મેટ પહેરી જ દેઉં છું, નહીં તો ફાઇન આવી જશે મારી ઉપર. તો ચલો હું રેડી થઈ ગઈ, ડાકુ મંગલ સિંહ પણ બની ગઈ છું. તો હવે નીકળું ઓફિસ માટે, નહીં તો લેટ થઈ જવા. અને નીચે આવીને મારી ધનનો રાણીને હું સ્ટાર્ટ કરી અને આવી ગઈ ઓફિસ. અને અહીંયા આવીને પણ મેં ફટાફટ રેડી થઈ ગઈ હતી, મતલબ કે બધો સામાન લઈ લીધો હતો. તમને તો ખબર જ છે કે મેં અડધું કિચન અડધું ઘર લઈને આવું છું મારા ઘરેથી. અને ચલો પંચિંગ કરીને અંદર તો આવી ગઈ હતી. અને અહીંયા આવીને છે ને મેં મારું બક ચાલુ કરી દીધું હતું. અને ભાઈ થોડુંક કામ તો કરવું જ પડે, તો કામ કરી દીધેલું હતું. અને ભાઈ લંચ ટાઈમમાં તો શાંતિથી બેસવાનું, આપણે આરામ. અને ગાઈસ, જે મને 5-10 મિનિટનો ટાઈમ મળે ને લંચમાં, તો મેં થોડાક વિડીયો બનાવી દઉં, થોડીક વાર મેં રીલ્સ જોઈ લઉં અને પછી પટી જાય એ ટાઈમ. ને મને બહુ જ ગુસ્સો આવે, પણ ચલો આજે ગુસ્સો નથી આવતો મને. અને જોવો યાર, આજે એટલો પવન આવે છે ને કે પૂછો જ નહીં. અને ગાઈસ, મારે પેટ્રોલ પણ ભરાવાનું હતું, તો મેં પેટ્રોલ ભરાવા આવેલી. અને ગાઈસ, મારી સાથે સ્કેમ થઈ ગયો. મતલબ કે મને ખબર જ નહીં હતું કે મારું પર્સ છે ને ડિક્કીમાં જ છે. હું મારા બેગમાં શોધતી હતી, પછી મેં ડિક્કી ઓપન કરીને ત્યારે ખબર પડી કે અહીંયા પર્સ છે. પછી મેં પેટ્રોલ ભરાવીને ઘરે આવી. અને ગાઈસ, ઘરે આવીને તમને તો ખબર જ છે કે મારી મમ્મી ચા નાસ્તો રેડી જ રાખે, તો ચા નાસ્તો કર્યો. અને જો કસ્ટમર આવેલા એને આ કપડા આપી દીધા. એમ તો મારી માસી જતા. અને ભાઈ IPL વિથ મસ્ત કુલર ચાલે છે, મસ્ત ટીવી જોઈએ છે અને મેચ ને એન્જોય કરે છે. કેમ કે ભાઈ આજે તો ઈશાન કિશન રમે છે. અને ગાઈસ, પછી હું ઉપર આવી ટેરેસ પર. અને અહીંયા એટલો પવન હતો કે મને એવું લાગ્યું કે આજે મારું બ્લોગ એડિટિંગ થશે જ નહીં, વોઇસ ઓવર થશે જ નહીં. પણ મેં જેમ તેમ કરીને વોઇસ ઓવર કર્યો છે. અને ફાઇનલી મારો વોઇસ ઓવર છે ને કમ્પ્લીટ થયો છે. અને એમાં પણ બહુ જ મગજમારી થતી હતી, પણ મેં કમ્પ્લીટ કરીને પછી નીચે આવેલી. અને પછી મમ્મી કીધું કે જાઓ સોડા લઈ આવો. તો મેં ને મારો ભાઈ આવી ગયા હતા સોડા લેવા, કેમ કે મારી મમ્મીને થોડીક ગભરામણ થતી હતી ને એટલે. અને એમ પણ આ કાકાને ખબર જ છે કે મને કઈ સોડા જોઈએ, એટલે હું ખાલી જઈને કહી દઉં એટલે મારો ઓર્ડર રેડી કરી દે. ગાઈસ, અહીંયા એક બોય હતો, એ મને જોયા કરતો હતો, એ સાઈડ માં બ્લોગ જોતો હશે એટલે. પણ ચલો કઈ નહીં, નો પ્રોબ્લેમ. હું તમને મુલાકાત લઈ નવા બ્લોગમાં. બાય બાય, ગુડ નાઇટ.